गुजरात के आनंद जिले के जौर गांव स्थित खोडियाक नगर में सामाजिक सेवा और शिक्षा को बढ़ावा देने के उद्देश्य से एक विशेष कार्यक्रम आयोजित किया गया। इस दौरान एबीपी अस्मिता न्यूज के एडिटर रोन कभाई पटेल एवं दानदाताओं ने स्कूली बच्चों को स्कूल बैग, यूनिफॉर्म और पुस्तकें वितरित की। कार्यक्रम में बच्चों को बेहतर शिक्षा और नियमित अध्ययन के लिए प्रेरित किया गया। रोन कभाई पटेल ने विद्यार्थियों से मेहनत और अनुशासन के साथ पढ़ाई करने का आह्वान किया। इस अवसर पर परमार्थ चैरिटेबल ट्रस्ट द्वारा रोन कभाई पटेल का पुष्पमाला और खेस ओढ़ाकर सम्मान किया गया। साथ ही उन्होंने उपस्थित लोगों को सुंदरकांड की पुस्तकें भी भेंट की। कार्यक्रम में विद्यालय के शिक्षकगण, स्थानीय गणमान्य नागरिक, सामाजिक कार्यकर्ता और बड़ी संख्या में ग्रामीण उपस्थित रहे। आनंद से संवाददाता मेहुल पंचोली की रिपोर्ट। सर्वाधिक शिक्षण जो भाग है અને એ શ્રમ કાર્ય હોવું જોઈએ। મેં પણ અનેક નેગેટિવ કાર્યક્રમ પણ કર્યા છે, પણ જ્યારે મને લાગ્યું કે ના, આ ઇન્ટેન્શન સારો નથી, આ નાના બાળકો જોડે આ હદ સુધીનું કાર્ય ન કરાવવું જોઈએ, ત્યારે ચોક્કસથી સવાલ ઉઠાવવા જોઈએ। પણ બાળકનો સર્વાંગીણ વિકાસ ત્યારે જ થાય કે એને શાળાની અંદર શ્રમ કાર્ય કર્યું હોય। અને તમને બધાને આપના તરફથી મળી। હું નાનો હતો એટલે પૂંઠા તૂટી જતા હતા અને પત્તું વળી જતું હતું। એક પત્તું વળે એટલે થપ્પડ પરથી માની, અને બીજા દિવસે જો સીધું ના કર્યું હોય તો સાહેબથી થપ્પડ પડતી। એ થપ્પડો મેં ખાધી બાળપણમાં, એટલે હવે જીવનમાં કોઈ થપ્પડ પડતી નથી। અને એટલે જ કહું છું, આ શિક્ષકોની થપ્પડ, આ શિક્ષકોની દાંટ, આ શિક્ષકોનો ઠપકો, દીકરા દીકરીઓને જે પણ સહકાર મળ્યો છે શિક્ષણ માટે, તે તમામ સંસ્થાઓનો આભાર, લાયન્સ ક્લબનો આભાર। હું કેમેરા ઉપર સ્પષ્ટ બોલું છું, લાંબુ બોલું છું, પણ હકીકત એ છે કે હું સારો વક્તા નથી, એટલે લાંબુ એટલે નથી બોલી શકતો કે કેમેરો નિર્જીવ હોય, અહીંયા બધા સજીવ બેઠેલા, એમને આગળ બોલવું થોડુંક અઘરું એટલે હોય કે કેમેરા આગળ થોડુંક 19-20 ખોટું બોલી ગયા તો ચાલી જતું, સામે કોઈ કહેતું ના હોય। પણ એ 35-45 મિનિટ બોલી શકતા હોય, પણ જો હું વધુ જાજુ બોલવા જઈશ તો આ શિક્ષકો મારું માર્ક કરી લેશે અને મારા માર્ક ઓછા થઈ જશે, કદાચ હું પાસ નહીં થઉં। પણ ફરી એકવાર આ ગુરુગણના ચરણોમાં વંદન, નિરુભાઈ તમને પણ વંદન। આશા અને અપેક્ષા રાખું છું આ જ પ્રવૃત્તિ સતત ચાલતી રહે। મારા દીકરા દીકરીઓ પૈકીના કોઈ ટાક સાહેબ પણ બને, કોઈ જીએસ બને, કોઈ આઈપીએસ બને, આઈએએસ બને, સંબંધી અધિકારી બને અને ટાક સાહેબની જેમ ગુજરાતની સેવા કરે। છેલ્લે જય જય ગરીબ ગુજરાત, જય સરદાર। મા ખોડિયારનો, મા સરસ્વતીનો પ્રસાદ સમજજો, અને તમે સમજશો જ, કારણ ફરીથી કહું છું, તમારા માતા પિતા અથાગ મહેનત કરી તમને આ શાળામાં મોકલે। માતા પિતા તમારા મજૂરી કરવા ગયા હશે, તમે શાળામાં આવ્યા। આ દિવસોને ભૂલતા નહીં, આ શિક્ષકોને ભૂલતા નહીં। હું હજુ પણ મારા એ જૂના શિક્ષકોને ભૂલતો નથી, એમને મળું છું। એટલે એ થાય કે હું ક્યાંથી આ બધું ક્યાંથી મેળવ્યું, કોલેજમાં જઈને મેળવ્યું। હું તો ડોનેશનવાળી કોલેજમાં ભણ્યો હતો, પણ ત્યાં નહોતું મેળવ્યું। પછી યાદ આવે કે ના, મેં મેળવ્યું આ સરકારી પ્રાથમિક શાળામાંથી। એટલે એના તમામ ગુરુગણને ખૂબ ખૂબ વંદન। અને આનંદની અને ખુશીની વાત એ છે કે આ ગામના સરપંચ મહિલા છે, તાલુકા પંચાયતના સભ્યો મહિલા છે। હું અનેકવાર બેન કાર્યક્રમ કરતો હોઉં છું મહિલા પતિવાળો, અને મેં અનેકવાર જોયેલું છે